Nós festa do fim de semana, tá, vai me parar. તો ગાઈસ આજે સવારથી અત્યારે બ્લોગની શરૂઆત કરી છે. ટાઈમ થવા આવ્યો છે જે હું તમને બતાવું. 7 વાગવા આવ્યા છીએ અને બ્લોગની શરૂઆત આપણે હવે કરી છે. અને આજે રસોઈમાં છોલેપુરી બનાવવાની છે. તો જો છોલે મૂકી દીધા છે અને ભાત પણ મૂકી દીધો છે. એટલે આજે બનશે છોલેપુરી, ડુંગળી ને લસણ ને બધી મોરીને મૂકી છે. અને મીતુભાઈને આપણે પૂછીએ તેમનું પેપર કેવું જાય આજે. તો મીતુભાઈ જોડે જઈએ. તો એ તો મીતુભાઈ દેખાતા નહીં, તો ખબર નહીં ચો જાય. તો આપણે મીતુભાઈને પૂછીએ. તો આ રે મીતુભાઈ. મીતુભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો. જય શ્રી રામ. જય શ્રી રામ. શું કરો છો? તો મીતુભાઈ તો કોક કરીશી ફોનમાં, ખબર નહીં કોક જોઈશી. અને કેવું જી એક્ઝામ તમારી યાદની? હારી જાય છે. હારી જાય છે ને? સરસ. તો એમ ના બેહાય બેટા, પગ નીચા કરો. હા, મજામાં? બીજું શાંતિ હે? એકદમ શાંતિ. સરસ. છોલેપુરી બનાવવાની છે. અને જો ગાઈસ આજે તો સવારનો આપણે કોમમાં હતો ને એટલે એના કારણે બ્લોગની શરૂઆત નથી કરી. તો હું તમને બતાવું કે દિવાળીનું કોમ હવે ચાલુ કરી દીધું છે આપણે. એટલે જો આ ગોખલોને સાફ કરતા હતા, ઉપરનું બધું સાફ કરીને સામાન ફરતી ગોઠવી દીધો છે. જોજો તો આ કપડાં બપડો વારવાનો પડ્યો છે. એટલે આ બધું કોમ કરીએ છીએ. એના કારણે એમના બ્લોગ બનાવતો નહીં, પણ તો એ તમે એમનો સપોર્ટ કરતા રહેજો. કારણ કે આપણે બને એટલો તો તમને બ્લોગ આપવાની શરૂઆત કરીશું જ. એટલે જો બધે કપડો જ છો. હજી તો આ બધું સરખું કરીશું, ગોઠવીશું. તો આનો ઘરમાં ચોખ્ખું લાગશે તો બધી તો ઘરમાં આવું જ રહેશે. એટલે થોડુંક કામ કરીશું. આ છે અમારું ઘર. આ ગેલેરી છે, પાછળ જવાનું. બાકી તમે ઘર જોયેલું જ છે મારું કમ્પ્લીટ. જુઓ આ આપણો બેઠક રૂમ છે, જે ડેલી આપણે લાઈવ અહીંથી કરીએ છીએ અને સપોર્ટ પણ અહીંથી કરીએ છીએ બધાનો. એ જ જગ્યા આપણી. અને મીતુભાઈ તો અમારા ભણવામાં ધ્યાન આપો છો અત્યારે. એટલે મીતુભાઈ એના કારણે જ બ્લોગને નહીં ઉતારતા. એટલે મીતુભાઈ ભણી જ છીએ અત્યારે. ભણવાનું ચાલુ છે ને? તો શું કરો છો? તો શું કરો છો બોલો? જો મીતુભાઈ જેવા ગરમ થાય છે આપણા ઉપર. જુઓ અમારું અત્યારે સાંજનું વાતાવરણ કેવું સરસ છે બહારનું. એકદમ મસ્ત લાગે વાતાવરણ, ઠંડુ જ લાગે અમારા ઘરનું. અને જુઓ આપણા ગણપતિ બાપ્પા. આજ તો સાંજે બતાવું હું તમને ગણપતિ બાપ્પા અમારા ઘરના. બરાબર. અને રહેજો અમારા બ્લોગમાં. હજી તો છોલેપુરી બનાવે હું એટલે તમને બતાવીશ કે અમે છોલેપુરી બનાવી દીધી. મીતુબેન પપ્પા ઘેર ચાલે. મીતુબેન પપ્પા જે ઓર્ડરમાં એટલે આવે પછી એમની મુલાકાત જો ઘેર વહેલા આવશે તો કરાવીશું મુલાકાત. બાકી નહીં કરાવીએ તો બધી બને રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જો હું તમને કહેતી છું કે હું છોલેપુરી બનાવવાની છું. તો તમને બતાવી દઉં કે આપણે છોલેપુરી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો જો સરસ મજાની પૂરી વાનીને મૂકી દીધી છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને આપણી છોલેપુરી રેડી થઈ ગઈ છે. છોલે બની ગયા છે, ભાત પણ બની ગયો, પૂરી પણ તળવાની તૈયારી થઈ. જેવી પૂરી તરાય એવું આપણે ગરમા ગરમ સરસ મજાની છોલેપુરી અને ભાત જમીશું શાંતિથી. અને ટાઈમ થયો છે કદાચ અંદાજિત 7:30 થઈ ગયા છે. મીતુભાઈ ઘેર છે ને મીતુભાઈ પપ્પા બે નીચે બેઠા છે દાદાના જોડે. મીતુભાઈ પપ્પા બહાર જતા તો ઘેર આવી ગયા છે. આવીને નીચે જ ડાયરેક્ટ બેઠા છે, ઉપર આવ્યા નહીં. અને આપણે હવે બનાવી દઈએ પૂરી તરી કાઢીએ. પૂરી તરી અને પછી તમને બતાવીશું કે જો આપણી છોલેપુરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. કારણ કે હાલ તો બધું તૈયાર તો કરી દીધું છે, એવું નહીં કર્યું, પણ તો એ કે આનો મતલબ કે હજી તરવાની બાકી છે. હવે તેલ ચાના ગરમ થશે, ચાના આપણે પૂરી અંદર નાખીશું અને ચાના આપણે ખાવા બેસીશું. એ તો આપણને કંઈ ખબર જ નહીં. એટલે હવે પૂરી તરાય ખાઈએ એના પછી ખબર પડે કે સ્વાદ કેવો છે આપણી છોલેપુરીનો. આપણે પહેલાં પણ બનાવ્યો હતો ઘણા ટાઈમ, એટલે 2-3 મહિના પહેલાંનો આપણો વિડીયો જોજો. એક છોલેપુરીનો હશે. તાર તો પપ્પા હાજા હતા ને પપ્પા આપણા જોડે
આપણું આખું ફેમિલી જોડે ખાવા બેઠો હતો. અત્યારે તો શું પપ્પાને નીચે આપણે ઉપર, એટલે હવે ફેમિલી વગર મજા નહીં આવતી. જેમ કે પપ્પાને નીચે જમવા, આપણે ઉપર જમીએ, બધા અલગ અલગ થઈ ગયા. કારણ કે પપ્પાની તબિયત વીક છે એટલે મમ્મી ઉપર આવતા નહીં, એટલે પપ્પાના જોડે જ મમ્મી હોય તો એટલે અમે 3 જમીએ ઉપર અને મમ્મીને નીચે જમવા, એટલે આમ મજા નહીં આવતી. પણ શું કરીએ, મજા લાવવી પડે, કારણ કે એ ઘરે હોય તે છતાંય જુદું થઈ ગયું છે. આમ એવું થઈ ગયું કે બધા અલગ અલગ હોઈએ અને અમને નીચે નહીં ફાવતું. એનું કારણ છે કે નીચે આપણે ગોડાઉન છે અને આમ ખાસ હું નીચે જતી જ નહીં, એટલે નીચે ફાવતું નહીં અને આપણે બધા ઉપર જ જઈએ છીએ. પણ હવે બને ને તો સુધી પપ્પાના થોડું રિકવરી આવે છે અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે પપ્પાને જલ્દી મટી જાય એવી. કારણ કે પપ્પાના બ્લોગમાં આપણે લેતા હતા, પણ પપ્પા એમ કહે છે કે મને વિડીયોમાં વધારે ના લેશો, એટલે આપણે પપ્પાના વિડીયોમાં વધારે લેતા નહીં હવે. કારણ કે પપ્પા ના જ પાડે તો મને વિડીયોમાં ના લેશો એવું કહેવા માંગ્યો હતો, એટલે આપણે પપ્પાના વિડીયોમાં ખાસ લેતા નહીં. બાકી પહેલાંના બ્લોગમાં બધાને પપ્પા હશે, પણ અત્યારે નહીં હોતા. અને ચલો આપણે તેલ આવી ગયું છે તો પૂરી તરી કાઢીએ. અને સરસ મજાના આપણા છોલે તો તૈયાર થઈ ગયા છે. તો જમવા બી સીતાને બતાવીશું. મીતુબેન પપ્પાને પૂછીશું સ્વાદ બોલો, એટલે મીતુબેન પપ્પા આપણને કહે છે કે સ્વાદ સારો છે કે નહીં સારો, કેમ કે આપણે તો બનાવીને છૂટા જમવાનું થાય એના પછી જમીએ પછી જ ખબર પડે કે સ્વાદ કેવો છે કેવો નથી. તો બને રહેજો અમારા બ્લોગમાં આગળ. અને કાલથી સવારથી જ આપણે બ્લોગ ઉતારીશું. તો હું તમને 3 દિવસથી કહું છું કે હું સવારે બ્લોગ ઉતારીશ, પણ સવારે ટાઈમ નહીં મળતો કારણ કે દિવાળીનું કામ ચાલુ છે એના કારણે. પણ તે છતાંય કાલથી તમને ખુશ કરવા માટે આપણે સવારથી જ બ્લોગ ઉતારીશું. તો કાલથી જોવાનું ભૂલતા નહીં અમારો બ્લોગ. બન્યા રહેજો અમારા બ્લોગમાં ફરી એકવાર. તો ગાઈસ જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું. તમને કીધું હતું કે આજે છોલેપુરી, એટલે આજે છોલેપુરી આખા બ્લોગમાં તમને છોલેપુરી જ દેખાશે. અને જો મિત્રાજના પપ્પા બેસી જશે જમવા માટે, છોલેપુરી કાઢો છો, મીતુભાઈ બેસી જશે. અને જો અમારે તો છે ને આખો દિવસ આજ ચાલુ હોય, ભરતજી ઓનલી ફોર એસબી હિન્દુસ્તાનીના જ વિડીયો ચાલુ હોય. સાચું ખોટું મીતુડા? હે જાન જોઈએ ને તને આપણે એસબી હિન્દુસ્તાનીના જ વિડીયો હોય છે. તો ગાઈસ જમવાનું તો મસ્ત બનાવીશ. હવે ચાખો પછી કાઢો, તમે પહેલાં ચાખો અને મને જવાબ આપો કેવું બને છે. ના ચાખ્યા વગર નહીં, એ ચાખ્યા વગર કહેવા તો ખબર ના પડે. મારા ગાઈસને કહેવાનું નહીં, એ નહીં ગાઈસને કહેવાનું નહીં કે જેવું શક એવું નહીં. પછી હું કહું કોઈ ઓછું હોય તો કહેજો મને, તો કહેતો રહેજો તો ખબર પડે. બરોબર ને ગાઈસ? આપણે તમને કીધું હતું કે મીતુભાઈનું એમના પપ્પાનું ડિસિઝન લેવાનું છે કે શું આપણે જમવાનું બનાવીએ એમાં સ્વાદ કેવો છે. આપણે કહીએ અને બનાવીએ વસ્તુ અલગ છે, અને સામેથી જવાબ મળે એમાં વસ્તુ અલગ છે. અને જે હોય સાચું જ કહેજો. તો બોલો મિત્રા, તમે શું કહેવા માંગો છો? પપ્પા તો ખબર છે ને રસોઈયાથી મંડપનું છે બધું જ એમને આવડે, એટલે છે ને પેલા જોઈએ કે આ વસ્તુ આવી રીતે છે. સમજો આ વસ્તુ એવી છે એટલે પપ્પા ખબર પડી જાય કે આ ગ્રેવી જેવી છે, શાક જેવું છે ને બાબા. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.